નમસ્કાર. મારી બાળવાર્તા ટીની અને મીની. એક હતી ટીની, એક હતી મીની. બેઉ જોડિયા બહેનો હતી. એ બે ઝઘડે તો ભારે ધમાલ કરી મૂકે, પરંતુ બીજા બાળકો વચ્ચે ઝઘડો થાય તો ચપટીમાં ભેગા કરી દે એવી ડાહી અને સમજદાર. કોઈ પણ બોલાવે બધાને મદદ કરે. શેરીમાં એક દાદા અને દાદી રહેવા આવ્યા. તેમણે ટીની મીનીના બહુ વખાણ સાંભળ્યા હતા. એક દિવસ દાદી હિંચકે બેઠા હતા. હિંચતા જાય અને દાળિયા ખાતા જાય. એમણે ગીત ગાતા ગાતા ટીની મીનીને બોલાવી. દૂરથી ટીની મીનીને જોઈ દાદી ગીત ગાવા લાગ્યા. ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને, ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને. દાદીનું ગીત સાંભળી એ ત્યાં દોડી ગઈ. દાદીની આજુબાજુ ગોઠવાઈ ગઈ. દાળિયા ખાતી જાય, મજાની વાતો કરતી જાય. આ તો રોજનો ક્રમ થઈ ગયો હતો. ટીની મીનીને જુએ અને દાદી ગીત ગાવાનું શરૂ કરે. ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને, ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને. ટીની મીની દોડી જતી. હવે તો દાદા પણ એ બેઉ સાથે વાતો કરતા. એ પણ ક્યાંય બહાર ન જતા. એમનું પણ બહાર જવાનું ઓછું થઈ ગયું હતું. એકવાર ટીની મીનીને બહાર ગામ જવાનું થયું. તેઓ અઠવાડિયે પાછી આવવાની હતી. દાદી ટીની મીનીની રાહ જુએ. ટીની મીની વિના દાદી તો બીમાર પડી ગયા. સમય થાય એટલે દાદી ગીત ગાય. ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને, ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને. પણ કોણ આવે? ટીની મીની ક્યાં હતી? દાદા દાદીને કહે, દીકરીઓ ફરવા ગઈ છે, 2 દીમાં આવી જશે. દાદી ચૂપ થઈ જાય. બીજા દિવસે ફરી એ સમયે દાદીએ ગીત ગાયું. ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને, ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને. પણ હજુ ટીની મીની આવી ન હતી. આજે દાદીને નિરાશા મળી. તેમનો તાવ પણ ઉતરતો નહોતો. રોજ રોજ એ સમય થતો. એ સમયે દાદી એ ગીત ગાતા. આજે 1 અઠવાડિયું થઈ ગયું. દાદી તો રોજની જેમ ગીત ગાતા. આજે પણ ગાયું. ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને, ડાહી ડમરી ટીની મીની અહીંયા રમવા આવો ને. ત્યાં તો ટક ટક દરવાજો ખખડ્યો. ટીની મીની નાચતા કૂદતા ગીત ગાતા આવ્યા. વાલા વાલા દાદીજી અમે તો રમવા આવ્યા જી, વાલા વાલા દાદીજી અમે તો રમવા આવ્યા જી. દાદીને પથારીમાં સૂતા જોયા. ટીની મીની દોડીને દાદીને માથે અને ગળે હાથ મૂકી ચેક કરવા લાગી. દાદીનો હાથ પકડ્યો તો બાપ રે, આગ જેવો ગરમ ગરમ લાગ્યો. તો પણ દાદીનો ચહેરો ટીની મીનીને જોઈ હસી ઉઠ્યો. દાદી ઝડપથી ઊભા થઈ ગયા, જાણે કે તાવ ભાગી ગયો, ફર કરતા ઉડી ગયો હોય એમ. દાદી ઊભા થઈને હિંચકે બેઠા. તેને માટે દાળિયા લઈને એ બેઉએ દાદીને પૂછ્યું, દાદી તમે શું જમ્યા? દાદાજી બોલ્યા, એ તમે ગયા ને ત્યારથી સરખું જમી નથી. તમને બેઉને બહુ યાદ કરતી હતી. ટીની મીની કહે, એમ વાત છે વાલી વાલી દાદી. બંને ઝડપથી રસોડામાં જઈ ફ્રીજ ખોલીને સફરજન લઈ આવી અને બોલી, લો દાદી તમે સફરજન ખાઓ, પછી જ અમે દાળિયા ખાશું.
દાદા પાસે જ ઊભા ઊભા આ બધું જોઈ રહ્યા હતા. એ બોલ્યા, જુઓ, તમારી દાદી તો સાજી થઈ ગઈ અને હસવા લાગ્યા. દાદી અને દાદાએ સફરજન ખાધું, ટીની મીનીએ દાળિયા અને પછી સૌએ સાથે મળીને ખાધા હિંચકા. બોલો બાળકો, મજા આવી ને વાર્તા સાંભળવાની? તો કેવી લાગી એ મને કહેજો.